જયેશભાઈ બોગરા બાજી મારવા જ જોઈએ, અને જયેશભાઈ બોગરા જો બાજી નહીં મારે અને બીજા કોઈને બેસાડવામાં આવશે તો અમે લગભગ યાદ ચાલુ નહીં કરીએ. અમારે ધંધો નથી કરવો. બાજી તો અમારું મંતવ્ય એવું કહે છે કે જયેશભાઈ જ હોવો જોઈએ. તો અમે એવું ચાહીએ છીએ કે આ ચેરમેન ફરીવાર રિપીટ થાય તો યાર્ડનો આવતો સમય હજી સિતારો કંઈક અલગ લઈ આવશે કે ખરેખર 50 ને 70% ભાગીદાર થવા જોઈએ એવી અમે આશા રાખી છીએ. જે આ નવા શેડ બનાવ્યા છે, માલ રાખવાની જે સિસ્ટમ છે એની, માલ ઉતારવા ક્યાંય બગડતો નથી. છેલ્લા 2 વર્ષથી ક્યાંય માલ બગાડ થાય એવું ક્યાંય દેખાતું નથી. જયેશભાઈ ખેડૂતો બધે રાજી જ છે આમાં. જયેશભાઈ કામ બહુ સારું કર્યું છે. 2 યાર્ડ અત્યારે પ્રગતિના પંથે જ છે. જો આ ચેરમેન રિપીટ થાય તો આવનારા દિવસોમાં હજી આથી પણ સારું કામ થઈ શકે છે. આ 30 વર્ષની અંદર હું મજૂરી કરું, 30 થી 35 વર્ષ, હજી સુધીના આવા ચેરમેન કામ કર્યું. ખેડૂત માટે, મજૂર માટે, વેપારી માટે બધાય વર્ગને સાચવી અને ચાલે છે. હજી સુધીના આવા કોઈ ચેરમેન નથી આવ્યા, પણ અમે હવે એવી ઈચ્છીએ છીએ જયેશભાઈ બોગરા પાછા રિપીટ થાય એવી અમારી તમામ મજૂરની અપેક્ષા છે કે પાછા રિપીટ થવા જોઈએ એવી અમારી માંગણી છે. આવનારી 5 જુલાઈના રોજ જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકો છે જે અહીંયાનો મજૂર વર્ગ હોય છે, ખેડૂત વર્ગ, વેપારી વર્ગ, જે હાલના ચેરમેન છે તેને લઈને શું વિચારી રહ્યા છે અને હાલના ચેરમેનની કામગીરી કેવી છે તે આપણે તેમની પાસેથી જ મંતવ્ય છે તે જાણીશું. શું નામ આપનું કાકા? છોડવાય શું કહેશો અત્યાર સુધીમાં જે રીતના અત્યારે જે ચેરમેન છે તેમની કામગીરી કેવી છે? આ 30 વર્ષની અંદર હું મજૂરી કરું, 30 થી 35 વર્ષ, હજી સુધીના આવા ચેરમેન કામ કર્યું. ખેડૂત માટે, મજૂર માટે, વેપારી માટે બધાય વર્ગને સાચવી અને ચાલે છે. હજી સુધીના આવા કોઈ ચેરમેન નથી આવ્યા, પણ અમે હવે એવી ઈચ્છીએ છીએ જયેશભાઈ બોગરા પાછા રિપીટ થાય એવી અમારી તમામ મજૂરની અપેક્ષા છે કે પાછા રિપીટ થવા જોઈએ એવી અમારી માંગણી છે. મજૂરો માટે તેમણે કેવા કામ કર્યા છે અને કયું કામ એવું છે કે જે તમને સૌથી વધારે સારું લાગે? મજૂર છેલ્લા 30 વર્ષથી તડકાની અંદર, તડકાની અંદર કામ કરતા રહેવા. છેલ્લા 2 વર્ષની અંદર જયેશભાઈ આવી અને મોટો વિશાળ ડોમનું કામ કરી અને અન્ય કામ પણ જયેશભાઈ બહુ સારા કર્યા છે. યાર્ડ માટે, ખેડૂતો માટે, મજૂરો માટે, વેપારી માટે અને દલાલ માટે ખૂબ સારા માણસ છે અને ખૂબ વ્યવસ્થિત કામ હાલે છે અને બધાને સાચવીને ચાલે છે. વાઇસ ચેરમેન તરીકે આપ કેને જોવા માંગો છો? શું કહેશો અત્યારે જે વાઇસ ચેરમેન છે તેમની કામગીરી કેવી છે? વાઇસ ચેરમેન અત્યારની જે બોડી છે બહુ સારી કામગીરી છે. છેલ્લા 40 વર્ષથી હું કામ કરું છું, હજી સુધી આવી બોડી કોઈ આવી નથી. એના માટે હું જયેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. શું નામ દાદા આપનું? મારું નામ રાજુભાઈ વાંટિયા. કેટલા વર્ષથી અહીંયા મજૂરી કરો છો? 30 થી 32 વર્ષ. શું કહેશો અત્યારના જે ચેરમેન છે તેમની કામગીરી આપને કેવી લાગે? અત્યારના જે હાલના ચેરમેન જે 32 વર્ષથી હું કામ કરું છું કે પોપટભાઈ સોરઠિયા હતા તે આવી કામગીરી હતી અને તે પછીની કોઈ પણ કામગીરી આવી નથી. અને અત્યારે હાલના જે જયેશભાઈ બોગરા ચેરમેન છે તેનું કામ અતિ ઉત્તમ, જનરલ, ખેડૂત માંડી, વેપારી, દલાલ, મજૂર તમામ માટે બહુ સરસ અને અતિ ઉત્તમ છે. અને અમારા મજૂરો માટે કહી શકાય તો આ મોટામાં મોટું ડૂમ 25 વર્ષથી કે 20 વર્ષથી અમે સતત તડકે જ કામ કરતા હતા. અત્યારે આ મોટું વિશાળ ડૂમ થવાથી અમે મજૂરો અતિ સંતોષથી કામ કરી રહ્યા છીએ. તે માટે અમે એવું કહી શકીએ કે આ રિપીટ અમારા જયેશભાઈ જ હોવો જોઈએ. શું લાગે છે આવનારી ચૂંટણીમાં કોણ જીતશે? ચેરમેન તરીકેની ચૂંટણી બાજી કોણ મારશે? બાજી તો અમારું મંતવ્ય એવું કહે છે કે જયેશભાઈ જ હોવો જોઈએ. શું નામ આપનું? કિશોરભાઈ ડોંગા. શું કહેશો કેટલા વર્ષથી આ બેડી માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલા છે? મારે 31 વર્ષ થયા બેડી માર્કેટિંગ યાર્ડ સાથે, અને અત્યારે હું દલાલ મંડળના જેટલા કમિશન કરે છે ખેડૂના એમના પ્રમુખ છું. ખાસ કરીને વાત કરવામાં આવે તો હમણાં આવનારી 5 જુલાઈના રોજ રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે ચેરમેનની. અત્યારના જે ચેરમેન છે તેમનું તમને કામગીરી કઈ રીતના લાગે છે, કેવી લાગી તમને? પહેલી વાત તો એ છે કે મારે અને ચેરમેનને જો સારું કામ ન થાય તો ઝઘડો જ થાય છે. પેલા ચેરમેન આવ્યા છે કે મારે તેમની સાથે ઝઘડો નથી થયો, કારણ કે અમારે કામ જોઈ છે. અને બીજા ચેરમેન આની પહેલા પોપટ લાખા સોરઠિયા પછી પહેલી વાર એવા ચેરમેન આવ્યા છે કે જેને 1 રૂપિયાનું કરપ્શન કર્યા વગર અને સતત એક જ ધારો 2.5 વર્ષની અંદર વિકાસ કરેલો છે. અને તે હવે જો ચેરમેન આ જ જોઈ છે અમારે, બાકી અમારે કોઈ ધંધો કરવાનો થતો નથી. કારણ કે અમારે આવનારી પેઢી માટે, વિકાસ માટે અમારે જયેશભાઈ બોગરાની પહેલી જ પસંદગી છે અને આખા યાર્ડની એ જ પસંદગી છે. અને ખેડૂને ગામે ગામ કોઈ પણ ખેડૂને પૂછવામાં આવે, રિવ્યુ લેવામાં આવે તો જયેશભાઈ બોગરાનું જ નામ આવે છે.
જે રીતના તેમની કામગીરી તમે વખાણી રહ્યા છો, ખૂબ સારી કામગીરી એવી કઈ હશે કે જે તમને વધારે સારી લાગી? પહેલી વાત તો એ છે કે તેમને ઓછામાં ઓછા 15 થી 20 એને ટેન્ડર પાસ કરેલા છે. બીજું ફરતી કોર અમારે દિવાલ છે એ ફરતી કોર પેક કરી દીધી છે. અમારી દુકાન જે છે એ 25 લાખની કિંમત અત્યારે 60 લાખ રૂપિયા જો થઈ હોય તો એ જયેશભાઈને જ આભારી છે. અને બીજું મજૂર માટે જબરજસ્ત ડૂમ આપણે સૌરાષ્ટ્રમાં ક્યાંય નો થયો એવો ડૂમ બનાવ્યો છે, જેથી કરીને ખેડૂત, મજૂર, ટેમ્પાવાળા, કમિશન એજન્ટ કે વેપારીઓ શાંતિથી રાતને દિવસ વરસાદ હોય કે ટાઈટ તડકો હોય એની અંદર કામ કરી શકે. અને અવારનવાર કાંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ ચેરમેનની સૂચના છે કે તમારે અમને જ સીધી રજૂઆત કરવી અને એનું નિરાકરણ ઓન ધી સ્પોટ એને આપેલું છે અમને. ખાસ કરીને જે ચૂંટણી આવનારી છે તેમાં શું લાગે છે, જયેશભાઈ બોગરા બાજી મારશે? જયેશભાઈ બોગરા બાજી મારવા જ જોઈએ. અને જયેશભાઈ બોગરા જો બાજી નહીં મારે અને બીજા કોઈને બેસાડવામાં આવશે તો અમે લગભગ યાદ ચાલુ નહીં કરી. અમારે ધંધો નથી કરવો, કારણ કે અગાઉની બોડીની મને ખબર છે અને હું અહીંયા પ્રમુખ ઘણા વર્ષથી છું અને એમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ મને ખબર છે. અને જયેશભાઈની મને ખબર છે કે એને ભ્રષ્ટાચાર નથી કરેલો, એટલે જ એને ચાહી છે અમે. કિશોરભાઈ વઘાસિયા, માર્કેટિંગ યાર્ડ બેડી, ભાગ્યોદય ટ્રેડિંગ કંપનીના ઓનર, રાજકોટ. જે રીતના ખાસ કરીને આવનારી ચૂંટણી છે બેડી યાર્ડની અંદર, શું લાગે છે કોણ બાજી મારશે? ચૂંટણીમાં તો એવું છે કે જે હોદ્દેદારો છે એ લોકોની જે કામગીરી જોતા અત્યાર સુધીમાં મારે 29 વર્ષ યાર્ડમાં થયા, 30 વર્ષ પૂરા થયા, પણ જે આ છેલ્લા 4 વર્ષ 3 વર્ષ થયા જે કાંઈ કામગીરી ઉપાડી છે 2.5-3 વર્ષ થયા, એ કામગીરી ખેડૂતને ફાયદાકારક છે, વેપારીને, દલાલને, કમિશન એજન્ટને, મજૂરને, બધા માટે. કારણ કે અહીં તો પહેલાં સુવિધા નહોતી, પહેલાં તો માલ ઢાંકવાની. હવે એ આવડો મોટો જબરજસ્ત ડૂમ કર્યો, કદાચ સૌરાષ્ટ્રના કોઈ પણ યાર્ડમાં નહીં હોઈ શકે એવડો જબરજસ્ત ડૂમ કર્યો છે. અને એની સુવિધાનો લાભ પહેલો ખેડૂતને મળે છે. ખેડૂતને પહેલો લાભ મળે એટલે ખેડૂત જ્યાં લાભ મળે એ માર્કેટિંગ યાર્ડમાં વેચાણમાં આવે. આજે ગોંડલથી વધારે અહીંયા ભાવ આવે છે એનું કારણ છે સુવિધા. સુવિધા આપનાર કોણ? તો કે અહીંનું સંચાલન તંત્ર, પદાધિકારી અને અધિકારી બે. અને અટાણે જે કાંઈ પદાધિકારીઓ છે એની ઉપર અધિકારીની ઓચ એવી અને અધિકારીની ઓચ પદાધિકારીની એવી, બેયની એકાબીજાની સમજૂતીથી જે કાંઈ કામ થાય છે અને રોટેશન પદ્ધતિથી માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીઓને કામ કરાવે છે, જેથી કરીને કોઈની મનમાની પણ ચાલવા દેતા નથી. અને એજ્યુકેટેડ એડવોકેટ દરજ્જાના ચેરમેન અત્યારે જે છે, તો અમે એવું ચાહીએ છીએ કે આ ચેરમેન ફરીવાર રિપીટ થાય તો યાર્ડનો આવતો સમય હજી સિતારો કંઈક અલગ લઈ આવશે એવું છે. અને વડાપ્રધાનની જે નેમ છે કે બમણા ભાવ કરવા, તો અમને એવું લાગે કે આવી સુવિધાને આવા ચેરમેન હોય તો કદાચ થઈ શકે. ખેતીવાડી ઉત્પન્નના જે કાંઈ માલ આવે છે માર્કેટિંગ યાર્ડમાં, જે જણસું એ જણસના ભાવ વધી શકે. એમાં સંચાલનની ખામી હતી, એ ખામી દૂર થઈ ગઈ, તો આવા ચેરમેનની અમારે જરૂર છે. ચેરમેનની કામગીરી અને માર્કેટિંગ યાર્ડના કર્મચારીની સુવિધા અને સર્વિસને કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત ઉપરાંત બીજા સાઈડના રાજ્ય, કોઈ રાજસ્થાન છે, હિમાચલ પ્રદેશ છે, કોઈ કાશ્મીર છે, મધ્યપ્રદેશ છે, આ રાજ્યના માલ રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણ વેચાવા આવે છે. તો બીજા રાજ્યનું અહીં શું કામ આવતું હોય, મુંબઈ, દિલ્હી મૂકીને? કે અહીં સુવિધા, ભાવ સારા અને વ્યવસ્થા અને ખરો તોલ, સાચા તોલ અને સાચા નાણાંનો પૂરો ઉપયોગ થતો હોય તો જ એ લોકો અહીં મોકલે. અને આવડો મોટો માલ અહીં આવે છે એનું મોટામાં મોટું કારણ સંચાલન છે અહીંનું. નકર આટલો બધો માલ બીજા રાજ્યનો ન આવે. અમે ખુદ જ અટાણે વેચી, અમારે કાયમ 8 થી 10 ટન ડેઈલી લસણ બીજા રાજ્યનું આવે જ છે. અને વ્યવસ્થિત ભાવ મળે છે અને વ્યવસ્થિત તોલ ને વ્યવસ્થિત ટાઈમે બધું કામગીરી યાર્ડના સત્તાધીશો કરે છે અને અધિકારીઓ કરે છે, એટલે માલ આવે છે. અને જેનું પરિણામ યાર્ડ અમારા 50% ભાગીદાર છે કમિશન એજન્ટના. તો અમે એમ કહીએ છીએ 50% ભાગીદાર છે તો અમને સુવિધા એટલી આપી છે કે ખરેખર 50 નહીં 70% ભાગીદાર થવા જોઈએ એવી અમે આશા રાખી છીએ. રાજકોટ બેડી યાર્ડની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વેપારીઓનું શું મંતવ્ય છે તેમની પાસેથી જાણીશું. શું નામ આપનું? ધવલભાઈ વસંત. શું કહેશો ધવલભાઈ, કેટલા વર્ષથી આપ અહીંયા વેપારી તરીકે માલ લેવા આવો છો? 2002 સાલથી. મતલબ અત્યાર સુધીમાં આપ જે રીતના જોયા અનેક ચેરમેનો, અત્યારના જે ચેરમેન છે તેમની કામગીરી કેવી લાગી આપ? પહેલા કરતા ઘણી સારી છે. જે સગવડતા વેપારીઓને જોતી હતી બધી પૂર્ણ થઈ ગઈ છે અને હજી બીજી નવી સગવડતા આપે એવી અમે ધારણા આપી.
આવનારી ચૂંટણીની અંદર શું લાગે છે, કોણ ચેરમેન તરીકે આપ કેને જોવા કેને માંગો છો? જયેશભાઈ બોગરા છે. તેમની કઈ કામગીરી છે જે તમને ખૂબ સારી લાગી હોય? જે આ નવા શેડ બનાવ્યા છે, માલ રાખવાની જે સિસ્ટમ છે એની, માલ ઉતારવા ક્યાંય બગડતો નથી. છેલ્લા 2 વર્ષથી ક્યાંય માલ બગાડ થાય એવું ક્યાંય દેખાતું નથી. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો વેપારીઓ માટે તેમને કઈ કઈ કામગીરીઓ કરી છે? વેપારી માટેનું એક મેઇન છે કે મોટો શેડ બનાવી દીધો માલ રાખવા માટેનો. માલ ઉતારવા માટેની બધી સગવડતા અત્યારે પૂર્ણ થઈ ગઈ. આપનું નામ શું? પરેશભાઈ. શું કહેશો પરેશભાઈ, કેવી કામગીરી છે હાલના ચેરમેન? કામગીરી બહુ સારી કરી છે અને જયેશભાઈ ખેડૂતો બધા રાજી જ છે આમાં. જયેશભાઈ કામ બહુ સારું કર્યું છે. 2 યાર્ડ અત્યારે પ્રગતિના પંથે જ છે. જો આ ચેરમેન રિપીટ થાય તો આવનારા દિવસોમાં હજી આથી પણ સારું કામ થઈ શકે છે. કઈ કામગીરી એવી છે જે તમને વધુ સારી લાગી હોય આમની જયેશભાઈ બોગરા? ખેડૂતનો માલ બધો કઈ પલળતો પેલા એ વસ્તુ હવે બનતું નથી. શેર બહુ સારા થઈ ગયા છે અને વેપારીને પણ અનુકૂળ રહે છે બધી માલ લેવામાં સગવડતા. એટલે વેપારી પણ રાજી છે અને ખેડૂત પણ રાજી છે. શું નામ આપનું? જયેશભાઈ કટારિયા. શું કહેશો જયેશભાઈ, અત્યારના જે ચેરમેન છે તેમની કામગીરી આપને કેવી લાગે છે? અત્યારના જે હાલના ચેરમેન છે એની કામગીરી એકદમ બહુ સરસ અને સુંદર છે અને આવનારા દિવસોમાં પણ આના ચેરમેન આવે એવી અમારા વેપારીઓની એવી અપેક્ષા છે કે આના ચેરમેન આ જ વસ્તુઓના આ જ રીતે જે વિકાસ કરે છે એવી જ રીતે માર્કેટિંગ યાર્ડનો વિકાસ, નવા તથા જૂના યાર્ડનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે અને હાલ અમે જોઈ રહ્યા છીએ અને થાય જ છે. અને આવનારા દિવસોમાં જો જયેશભાઈ બોગરા આવે તો અમે અત્યંત ખુશ થશું. ખાસ કરીને શું કહેશું, હાલ જે ચેરમેન છે તેમની કામગીરી આપને કેવી લાગે છે? બહુ સારી છે કામગીરી. એક બોડી આવી પછી બહુ સારું, ધંધામાં બધી રીતના બહુ સારું છે. બોડી આવ્યા પછી ધંધાઓ કેવા ખુલ્યા તેમના આવ્યા પછી? તમારા બહુ સારા ધંધા ખુલ્યા છે આ બોડી આવ્યા પછી. તમને કઈ કામગીરી એવી હોય જે ખાસ તમને ખૂબ સારી લાગી હોય અત્યારના જે ચેરમેન છે તેમની? જયેશ બોગરા આવ્યા પછી સાફ સફાઈમાં બધું સારું કામ છે એનું અને બોડી આવ્યા પછી. આવનારી ચૂંટણીની અંદર તમે કેને ચેરમેન તરીકે ફરીવાર જોવા માંગો છો? જસ આ ચેરમેન એવું જયેશ બોગરા રે એવું રાખી. એ રીતના જોયું કે ધંધાર્થીઓ પણ છે તે પણ જે હાલના ચેરમેન છે જયેશભાઈ બોગરા તેની પસંદ કરી રહ્યા છે. રાજકોટ બેડી યાર્ડના જે ડિરેક્ટર છે અતુલભાઈ કમાણી, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો અતુલભાઈ, અત્યાર સુધી જે રીતની કામગીરી છે ચેરમેનની, કેવી કામગીરી છે ચેરમેનની અત્યારે? આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું માર્કેટિંગ યાર્ડ છે અને ગુજરાતનું 3જા નંબરનું માર્કેટિંગ યાર્ડ હોય તો આ 3જા નંબર આવવાનું કારણ સંચાલન ટીમનું હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ જ્યારે નવું બન્યું હતું ત્યારે કોઈપણ પ્રકારની સુવિધા અહીંયા પ્રાપ્ત થતી નહોતી અને ખેડૂતો પોતાનો માલ લઈને આવે તો દર ચોમાસે કે કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોનો માલ પલળી જવો, બગાડ થવો અને ઘણા પ્રકારની નુકસાની ખેડૂતો ભોગવતા હતા. એની સામે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું જ્યારે અમારી ટીમે સુકાન સંભાળ્યું ત્યારે કોઈપણ પ્રકારની ભ્રષ્ટાચાર વગર અને માર્કેટિંગ યાર્ડની ચા સિવાય કોઈપણ ડિરેક્ટરોને ન ખપે એવા એક ધ્યેયથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે સુવિધા પ્રાપ્ત કરવામાં જે અમે કુનેહપૂર્વક જે સાવચેતી દાખવી અને સંપૂર્ણ જવાબદારી અમે સંભાળી લીધી હોય ત્યારે અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે આવી ગયેલ છે. સતત ગોંડલ સાથે હરીફાઈ હોવા છતાં અત્યારે ગોંડલ કરતાં અમે વધુ વેચાણ અને વધુ આવક ધરાવતા હોય એવું સૌરાષ્ટ્રનું પ્રથમ માર્કેટિંગ યાર્ડ બન્યું છે. એને માત્ર ને માત્ર આભાર જયેશભાઈ બોગરાને આપવામાં આવે છે. કારણ કે સવારથી લઈ સવારે જ્યારે કમિશન એજન્ટો કે કોઈ મજૂરો ન આવ્યા હોય ત્યારથી સવારમાં વહેલા ઉઠીને માર્કેટિંગ યાર્ડના કોઈ પણ પ્રશ્ન હોય તો આવી જતા હોય છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે માલ લઈને આવે છે એને રસ્તામાં ક્યાંય રોકવામાં આવે, વાહન માલિકોને કોઈને હેરાનગતિ હોય તો પણ રાત્રે 1:30 થી 2 વાગે કે ગમે ત્યારે એને ફોન કરી શકે છે. ગમે ત્યારે આવક મગાવવાની હોય ત્યારે સતત મોનિટરિંગ કરી અને આવકની દ્રષ્ટિએ માર્કેટિંગ યાર્ડ પ્રથમ નંબરે આવ્યું હોય. મગફળી હોય, કપાસ હોય, ધાણા, જીરું જે ટોટલ આઇટમ અત્યારે ઉત્તમ ભાવે અને સારા ભાવે વેચાતી હોય તો એના આભારી પણ જયેશભાઈ બોગરા છે. અમારી આખી ટીમ એવી એક નેમ લીધી છે કે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ કે કમિશન એજન્ટો કે મજૂરો એક વખત દાંત કાઢીને અહીંથી જાય ત્યારે જ અમે 100% પરિણામ લીધું છે એવું માનશું. આવનારા દિવસોમાં જો અમારી બોડી અને આ જ ચેરમેન ને આ જ વાઇસ ચેરમેન રહે તો આવતા દિવસોમાં આનાથી પણ વધારે કામગીરી અમે હાથમાં લેશું. અને અત્યારે આમ વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં 40 કરોડથી વધારેના કામ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યા છે. જે જૂના માર્કેટિંગ યાર્ડમાં સંપૂર્ણ આખું એવું વાતાવરણ થઈ ગયું હતું
કે કોઈ ત્યાં જવા રાજી નહોતું. અત્યારે ત્યાં 20 થી 22 કરોડ રૂપિયાનું કામ અત્યારે ચાલુ છે. તમામ શેડોના પતરા પણ બદલાવી નાખવામાં આવ્યા છે. તમામ રોડ રસ્તા ફરીથી બનાવવામાં આવ્યા છે. આખા માર્કેટિંગ યાર્ડને રંગ રોગાન કરી અને જૂના માર્કેટિંગ યાર્ડને નવું માર્કેટિંગ યાર્ડ બનાવવામાં મહત્વનો જો ફાળો ભજવ્યો હોય તો ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરાને આભારીએ છીએ. આવતા દિવસોમાં વધુ પણ અમે કામગીરી કરવા માટે તત્પર છીએ. જો અમારી આ બોડી જે રીતે છે એ જ રીતે રાખવામાં આવે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો જે નીચલો વર્ગ છે, જે મજૂરો છે, ખેડૂતો છે, એ પણ અત્યારે એવા મૂડમાં છે કે માર્કેટિંગ યાર્ડનું કામકાજ અમે સંપૂર્ણપણે બંધ કરી દેશું. એટલે આવતા દિવસોમાં જયેશભાઈ બોઘરાને વધુને વધુ સપોર્ટ મળે એવું જોતા અમને લાગી રહ્યું છે. ખાસ કરીને જે રીતના તમે વાત કરી કે જયેશભાઈ બોઘરાએ અનેક ખેડૂતો માટે, મજૂર વર્ગો માટે, બધા માટે કામગીરી કરી છે, ત્યારે કઈ એવી કામગીરી છે જે ખેડૂતો અને મજૂર વર્ગો તેમની પસંદ કરી રહ્યા છે? સૌપ્રથમ તો જ્યારે માર્કેટિંગ યાર્ડનું સુકાન સંભાળવામાં આવ્યું હતું ત્યારે આવકની આપણે વાત કરીએ તો સૌની રીતે કોઈ પણ પ્રકારની આવકમાં લાઈન કરવામાં નહોતી આવતી. જે વાહનવાળા જેનું ચાલતું હતું એનું વધારે ચાલતું હતું, જે લોકો હાવ નિર્બળ હતા એનું કોઈને વારો નહોતો આવતો. એ પણ એક અમે કંટ્રોલ કરી અને ટોકન પ્રથા કરી છે. જે વાહન લાઇનમાં ઊભું હોય ટોકન આપવામાં આવે એ પ્રમાણે નંબર પ્રમાણે જેને વાહનની એન્ટ્રી કરવામાં આવે છે. જે માલ પોતાનો ઉતરે છે ખેડૂતોનો એમાં પણ એન્ટ્રી પાડવામાં આવે છે અને પદ્ધતિસર લાઇનમાં હરાજી લેવામાં આવે છે. જે રીતના ઉતારવામાં આવ્યો હોય તે જ રીતના હરાજી કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોને બીજો ધક્કો નથી થતો. એ ઉપરાંત જે માર્કેટિંગ યાર્ડમાં શેડ બનાવવામાં આવ્યા હતા એ શેડ, 2 શેડની વચ્ચે પણ પાછો એક ડોમ બનાવવામાં આવ્યો છે, એટલે વધુ પડતો માલનો સંગ્રહ કરવામાં આવે. ત્યારબાદ જે મોટો ડોમ જે બનાવવામાં આવ્યો છે એ સૌરાષ્ટ્રમાં કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આવો ડોમ બનાવવામાં નથી આવ્યો. એવડો 15 વીઘામાં ડોમ બનાવી અને જે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે એના હિસાબે અત્યારે લોકચાહના જયેશભાઈ બોઘરાની છે. એટલે એ આ જોતાં અમને એવું લાગી રહ્યું છે કે 100% જયેશભાઈ બોઘરા રિપીટ થશે. કોઈ પણ ફેરફાર થશે તો પછી આગળના દિવસોમાં કંઈક જોયું જશે. આવનારી 5 જુલાઈના રોજ જ્યારે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રીની, ત્યારે હજી અત્યારના જે ચાલુ ચેરમેન છે જયેશભાઈ બોઘરા તે આપણી સાથે છે. તેમની સાથે અનેક જે બેડી યાર્ડ છે તેના કામગીરી વિશેની વાત આપણે કરીશું. ખાસ કરીને શું કહેશું, આપ 2.5 વર્ષથી રાજકોટ બેડી યાર્ડના ચેરમેન તરીકેની ભૂમિકા છે તે નિભાવી રહ્યા છો અને અત્યાર સુધીમાં તમે કઈ કઈ કામગીરીઓ કરી છે ખેડૂતો માટેની? રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે 2/12/2021ના રોજથી મેં ચાર્જ સંભાળ્યો. ત્યારથી અત્યાર સુધીમાં 30 મહિનાના કાર્યકાળમાં મારી સમગ્ર ટીમે, ડિરેક્ટરોએ, કર્મચારીઓ, દલાલ મંડળ કે વેપારી મંડળ કે મજૂરો કે સહકારી ક્ષેત્રના આગેવાનો, મને સહકાર મળ્યો અને મને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટથી મને જે બેસાડવામાં આવ્યો અને ચેરમેન તરીકે ચાર્જ સોંપ્યો ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતો માટે, મજૂરો માટે અને યાર્ડના વિકાસ માટે મેં અનેક પ્રકારના પ્રયત્ન કરેલ છે અને એમાં મને પ્રમાણિકપણે આ પ્રયત્નને કારણે સફળતા મળેલ છે. રાજકોટ જૂના યાર્ડમાં જે શાકભાજીનું સબ યાર્ડ છે, પોપટભાઈ સોરઠિયા સબ યાર્ડમાં જે અસામાજિક તત્વોનો જે ત્રાસ હતો એ સૌપ્રથમ નાબૂદ કર્યો. ત્યાં એક પોલીસ ચોકીનું પણ નિર્માણ કર્યું, જેથી કરીને ખેડૂતોને, વેપારીઓને અને મજૂરોને રક્ષણ મળે એ પણ બનાવવામાં આવી છે. ત્યાં જૂના શેડ હતા શાકભાજી ઓક્શનના, એના રૂફ હતું એ જર્જરિત થઈ ગયું, એ પણ સંપૂર્ણપણે બદલાવવામાં આવ્યું છે. ત્યાં જૂના યાર્ડમાં ભૂગર્ભ પાણીની લાઈન અને રોડ રસ્તાનો જે મોટો પ્રશ્ન હતો તે પણ અમે દૂર કરવાના પ્રયત્ન કરેલ છે. અત્યારે ભૂગર્ભનું કામ 80% પૂરું થઈ ગયું છે. પાણીના કનેક્શન પણ યાર્ડને બધી દુકાનોએ આપવામાં આવશે અને રોડ રસ્તા આરસીસી અને ડામર રોડનું કામ ચાલુ છે. આરસીસી રોડ પણ પૂરા થવાની તૈયારીમાં છે. અનેક આવા કામથી જૂના યાર્ડને સારું બનાવવામાં અમારી સમગ્ર ટીમે પ્રયત્ન કરેલ છે અને એમને સફળતા મળેલ છે. મહિને 50 થી 55 લાખ રૂપિયાની ત્યાં આવક હતી, એ અમે 80-85 લાખે પહોંચાડી શક્યા છે. એવી જ રીતે આ બેડી યાર્ડ જે અનાજ અહીંયા હરાજી અનાજની જણસીઓ અહીંયા હરાજી માટે આવે ખેડૂતો લઈને, અને એમાં સંપૂર્ણ પારદર્શક રીએ વજનમાં કોઈ ફેર ના પડે, ભાવમાં કોઈ
વેપારી દ્વારા રિંગ ન થાય અને આવા અનેક સલામતીના નિર્ણયો અને સુપરવિઝન કરી આને અમે નાબૂદ કરી શક્યા છીએ. બીજી વાત, આ યાર્ડમાં વેપારીઓના જે ઓફિસો છે વેપારી મંડળ દલાલોની, એમાં ડૂમ પણ બનાવ્યા છે. પછી અમે ખેડૂતો માટે 15 વીઘા એટલે જે ગુજરાતમાં આવડો ડૂમ 4 લાખ ફૂટનો એક પણ યાર્ડમાં નહીં હોય એવો અમે એક આધુનિક ડૂમ બનાવ્યો છે, જે અમે પૂરા કરકસરયુક્ત અને પ્રમાણિકતાથી આ ડૂમ બનાવ્યો છે. અને આમાં ખેડૂતોની જણસી પૂરી ઉતારવામાં આવે છે. હાલમાં પણ એનું જણસીઓની ઉતરાઈ ચાલુ છે. છેલ્લા 2.5 વર્ષમાં અમે એક પણ વખત જણસી પલળવા નથી દીધી, એની પણ તકેદારી રાખી છે. ખાસ ખેડૂતોને જમવા માટે એક વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂત કેન્ટીન અમે ચાલુ કરેલ છે. 90 રૂપિયામાં ખેડૂતોને જમવાનું આપવામાં આવે છે. એમાં 30 રૂપિયા યાર્ડ તરફથી ચૂકવવામાં આવે, 30 રૂપિયા દલાલ અથવા વેપારી તરફથી ચૂકવવા આવે અને 30 રૂપિયા માત્ર ખેડૂતોએ ચૂકવવા પડે. એ પ્રમાણની વ્યવસ્થા કરી છે અને ખેડૂતો વધુમાં વધુ આનો લાભ લે છે. તે પછી ઓફિસ બિલ્ડિંગમાં ચેરમેન, વાઇસ ચેરમેન અથવા સ્ટાફની પૂરતા પ્રમાણમાં ઓફિસો નહોતી, એ પણ અમે રિનોવેશન કરી અને આખી આધુનિક ઓફિસ બનાવી છે. ઓફિસની સામે પાર્કિંગ જે કર્મચારીઓની અને આ બધા પદાધિકારીઓ માટે પાર્કિંગની એક ડૂમ બનાવ્યો છે. આવા અનેક કામ ખેડૂતો માટે પ્રમાણિકતાથી કરેલ છે અને ખેડૂતોને રાજકોટ યાર્ડમાં જે પૂરો વિશ્વાસ બેઠો અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર, એને કારણે સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી અહીં જણસી આવે છે અને એનો વેચાણ થાય છે. અને ગુજરાતમાં 3જા નંબરે રાજકોટ યાર્ડે સ્થાન પ્રાપ્ત કર્યું. એ બધા ખેડૂતોનો, વેપારીઓનો, દલાલોનો અને કર્મચારીઓનો અને મારા બોર્ડનો પૂરો સહકારથી આ હું કામ કરી શક્યો છું. અંદાજે કેટલા કરોડ રૂપિયાના કામો છે તે તમે 2.5 વર્ષ દરમિયાન છે તે કર્યા હશે? રાજકોટ યાર્ડમાં 2.5 વર્ષમાં મેં 30 થી 31 કરોડના કામ પૂર્ણ કરેલ છે અને 10 કરોડના કામ હાલ ઉપર ચાલુ છે. એટલે 40 કરોડ જેટલા કામ મેં મારા કાર્યકાળમાં કરેલ છે. આ કામમાં એક પણ રૂપિયાનો ક્યાંય ગેરવહીવટ થયો નથી અને એની ઉપર સતત હું સુપરવિઝન કરતો હોય, મારો સ્ટાફ સુપરવિઝન કરતો હોય અને મારું બોર્ડ જે ડિરેક્ટરો છે એ પણ એમની કામ ચાલતું હોય ત્યારે અવારનવાર મુલાકાત લેતું હોય છે. એટલે અમે આ એક 2.5 વર્ષમાં જે કામ ખેડૂતો માટે અને યાર્ડ માટે કરવું જોઈએ એ કરવાના સંપૂર્ણ પ્રમાણિકતાથી પ્રયાસ કરેલ છે અને એમાં અમને સફળતા મળેલ છે. અલગ અલગ જગ્યાએ ટોયલેટ બાથરૂમ બનાવવાના હતા, એ બનાવ્યા. જૂના યાર્ડમાં પણ એક આધુનિક ટોયલેટ બાથરૂમ બનાવેલ છે. હજી પણ એક અમે ખાસ પ્રોજેક્ટ લેવા છીએ, જે શાકભાજીનો વેસ્ટ નીકળે એનું અમે પ્રાકૃતિક ખેતીને આનુષંગિક એક ખાતર બનાવેલ, સેન્દ્રિય ખાતર બનાવવાનું મશીનનો પણ પ્લાન્ટ અમે ઇન્સ્ટોલ કરેલ છે અને એ કામ પણ ખાતર બનાવવાનું ચાલુ થઈ ગયું છે. એ ખાતર અમે ખેડૂતોને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતોને રાહત અમારા પડતર ભાવે આપશું અને બાકીનો જે ખાતર વધે એ અમે બજારમાં એનું વેચાણ કરશું. ત્યાર પછી અમે યાર્ડે એક રાજકોટ એપીએમસીએ ખેડૂત બ્રાન્ડના એક ઘઉં યાર્ડમાંથી હરાજીમાં લઈ અને શોર્ટેક્સ કરી અને વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું હતું અને એમાં વેચાણમાં પણ અમને 5000 મણ જેટલા ઘઉં અમે આ વર્ષે સિઝનમાં વેચી શક્યા છે અને એમાં પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. વેપારીઓ માટે આપે અત્યાર સુધીમાં 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન કઈ રીતની કામગીરી કરી છે? વેપારીઓ અને દલાલો એમના જે ખેડૂતો માલ લઈને આવે એ એક જ નિયમ મુજબ અને એક જ સૂત્રતાથી માલ અંદર આવવા દેવામાં આવે. કોઈની ભલામણ કે લાગવગ કે વચ્ચે કોઈને ઘુસાડવામાં ન આવે એવી વ્યવસ્થા અમે ટોકન પદ્ધતિ ચાલુ કરી છે. અને વેપારીઓ પણ જે વેપાર કરતા હોય, દલાલો માર્કેટ ફી પૂરી પ્રમાણિકતાથી યાર્ડને જમા કરાવે એવું સંપૂર્ણ અમે પગલાં લીધેલ છે. મજૂરો માટે આકસ્મિક જે મૃત્યુ થાય એને યાર્ડ દ્વારા 50,000 રૂપિયા
નો ચેક આપવામાં આવે એવી પણ એક અમે જાહેરાત કરેલ છે. ખેડૂતોને 2 લાખ રૂપિયા મૃત્યુ સહાય મળતી એ હવે અમે આ છેલ્લા 1 વર્ષમાં 3 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે આવું ખેડૂતોની સંસ્થા હોય અને ખેડૂતોને મજૂરો અને વેપારીઓ અને દલાલો આ બધાને પૂરો વિશ્વાસ સંપાદન કરી શક્યા એનો મને સંતોષ છે. શું લાગે છે આ વખતે ફરીવાર આપને મેન્ડેટ મળી શકે છે? ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના શાસનમાં પ્રદેશ ભાજપ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારથી આજે ગુજરાતમાં વિકાસ થાય છે અને ભારતીય જનતા પાર્ટીનું જે સંસ્થામાં શાસન ચાલે છે એ સંપૂર્ણ પ્રમાણિકતાથી ચાલે છે અને પાર્ટી જે નક્કી કરશે શીર્ષ નેતૃત્વ અને સહકારી આગેવાન એ સાથે મળીને જે નક્કી કરશે એ અમને મંજૂર હોય. અમે એક પાર્ટીના કાર્યકર્તા છે. પાર્ટી જે પણ આદેશ આપે એ અમે સ્વીકારવા તૈયાર જ હોય. જે રીતના આપે મંતવ્ય વેપારી વર્ગ, ખેડૂતો તેમજ મજૂર વર્ગના જાણ્યા કે જે લોકો બધા જ જેની પાસે આપણે પૂછ્યું તે બધા જ હાલના જે ચેરમેન છે જયેશભાઈ બોગરા તેની કામગીરીને વખાણી રહ્યા છે. જયેશભાઈ બોગરા દ્વારા જે વિકાસલક્ષી કાર્યો યાર્ડને વિકાસને લઈને જે કાર્યો કરવામાં આવ્યા છે તે ને જે રીતના લોકો છે તે વખાણી રહ્યા છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે ફરી વખત યાર્ડના ચેરમેન તરીકે જયેશભાઈને જ જોવા માંગે છે. અને જયેશભાઈ સાથે પણ આપણે વાત કરી. જયેશભાઈએ પણ જે રીતના વાત કરી કે જે પાર્ટી ગમે તેને મેન્ડેટ આપે તેમ તેને સ્વીકાર્ય છે અને જે રીતના આ ચૂંટણી છે તે યોજાવા 5 તારીખના જઈ રહી છે, ત્યારે આ ચેરમેન તરીકે ફરી વખત કોણ આવે છે, જયેશભાઈ રિપીટ થાય છે કે પછી બીજા કોઈ વ્યક્તિનું નામ સામે આવે છે, તે જોવાનું એક મહત્વનો સવાલ છે તે રહ્યો. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.